ફરું શું લાવું તારે? બોટલ, થેલો, નાથન ડબ્બો. ઓ અમારે ફરું કીધું આ ફરું અમારે ઓગણવાડીમાં ભણે છે, ઓગણવાડીમાં પ્રવેશ લીધો છે અને અમારે ફરું કંઈક મંગાવે. શું ફરું ફરીથી બોલે શું લાવવાનું તારે થરાદથી? બોટલ, થેલો, નાથન ડબ્બો. જો મારે ફરું છે, ફરું કે મારા માટે થરાદથી પાણીની બોટલ, બેગ, થેલો અને લંચ બોક્સ 3 ને તો તારા માટે લેતા આવીશ થરાદથી. હો લે. હેલો તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે થરાદ જવા માટે ને આવી ગઈ થરાદવાળી બસ. અને મિત્રો હવે બેસી ગયા અમે બસમાં અને બસ દોડી રહી છે પૂર ઝડપે અને પહોંચી ગયા થરાદ અને લાગી હતી ભૂખ. બપોરના વાગ્યા હતા 2 અને ચાપટી લીધા, ગરમા ગરમ સમોસા અને પાણીપુરીનો પણ સ્વાદ માણી લીધો. બહુ મજા પડી ગઈ અને ગરમી ને બપારો બહુ હતું એટલે આઈસ્ક્રીમની પણ મોજ માણી. ગુલાબી મસ્તીની આઈસ્ક્રીમ ખાવાની પણ બહુ મજા આવી. અને મિત્રો હું પહોંચી ગયો હેર સલૂનમાં અને ગરમી પણ બહુ હતી અને થઈ ગયો ફ્રેશ અને પછી બેસી ગયો ખુરશી પર હેર કટિંગ કરાવવા અને પછી આવી ગયો વાવ. અને મિત્રો અમારે ફોરમ બેબી માટે લઈ લીધી બેગ, બોટલ અને લંચ બોક્સ કેમ કે અમારે ફોરમ બેબીએ મંગાવ્યું હતું. અને પછી હું પહોંચી ગયો મોલમાં અને મિત્રો થોડીક ખરીદી કરી લીધી. મિત્રો તમે જોઈ શકો છો. ફરું કેવો થેલો? મસ્ત. જો તારે લંચ બોક્સ, પાણીની બોટલ. હવે તો આંગણવાડી ભણવા જઈશ ને? તો જઈશ ને ભણવા તો? Well, thank you, Milba.